નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે તારીખ થઈ છે 27મી મે અને વાર થયો છે મંગળવાર। મિત્રો, હાલ આજ રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ। કારણ કે મિત્રો, અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠે ત્રાટકેલું વાવાઝોડું અત્યારે તેમની સીમા હદ કરીને અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ વરસી રહ્યો છે। અને પવનની ઝડપની વાત કરવામાં આવે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને આગામી કલાકો માટે ગુજરાતના દક્ષિણી ગુજરાતના વાસીઓ થઈ જાજો તૈયાર। જે રીતે મિત્રો મુંબઈમાં જે વરસાદ વરસ્યો, આભ ફાટ્યું, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, એવી જ રીતે હવે સુરતનો વારો છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લામાં હવે ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આવી ગઈ છે વર્ષ 2025ની સૌથી ખતરનાક આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને કરી નાખી છે આગાહી। આ પહેલા મિત્રો હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો। ખાસ મિત્રો, જે વરસાદી સિસ્ટમ છે અત્યારે મુંબઈના દરિયાઈ ભાગેથી આગળ વધીને નાસિકના વિસ્તારો સુધી આ સિસ્ટમ આગળ વધી છે। જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ આ સિસ્ટમ જો યુટર્ન લેશે તો હવે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોથી લઈને ગુજરાતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સરહદી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે મેઘ તાંડવ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। ખાસ કે મિત્રો, હવે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી વાદળોના ઝુંડ અત્યારે વહેલી સવારથી જ અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો સુધી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો વરસાદી સિસ્ટમના ભાગરૂપી અત્યારે વાદળોના ઝુંડ પણ હવે અરબ સાગરના માધ્યમથી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો જો વાત કરીએ તો ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। અને દિવસ દરમિયાન અંધારપટ છવાયો હોય, વીજળીના ચમકારા, મેઘગર્જના શરૂ થતી હોય એવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને આગામી કલાકો માટે ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં લાગી ગયું છે રેડ એલર્ટ। ઘરની બહાર નીકળતા નહીં મિત્રો, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। કારણ કે ગમે ત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં હવે શરૂ થઈ શકે છે મેઘગર્જના। આ સાથે મિત્રો હવે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ રોહિણી નક્ષત્રના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગો હવે સાફ થશે। આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી હવે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો સાથે મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને સામે આવી ગઈ છે આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો જે હવામાન વિભાગની સાથે કહી શકાય કે ગુજરાતના જાણીતા એવા રમણીકભાઈ વામજાએ પણ કરી નાખી છે ગુજરાત માટે ભારે આગાહી। આગામી કલાકોમાં હવે પછી વાત કરીએ તો દ્વારકા લાગુનો ભાગ છે, જૂનાગઢ, ભાવનગર, ઉના, વેરાવળ લાગુના ભાગોની અંદર તો હવે જ શરૂ થશે ભર ઉનાળે વાવાઝોડા જેવો માહોલ। કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી એમાં પણ ખાસ કરીને ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે આ વરસાદી સિસ્ટમ પણ હવે ગુજરાત તરફ આગળ વધશે। અને જો મિત્રો આ વાવાઝોડું છે ગુજરાત તરફ આગળ ગતિ કરશે તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો થશે સાફ। કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં માત્ર 2 દિવસનો ખેલ બાકી રહ્યો છે આ વાવાઝોડાનો। અત્યારે તો આ વાવાઝોડું મુંબઈને તબાહ કરી ચૂક્યું છે। મુંબઈના રસ્તા ઉપર પાણી ફર્યા, મુંબઈના તમામ વિસ્તારોને લઈને રેડ એલર્ટ સિગ્નલ છે જાહેર થયું છે। હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતનો વારો છે। ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મિત્રો હવે પછીની કલાકો અમદાવાદ માટે ભારે સાબિત થશે। વડોદરા લાગુના વિસ્તાર, ખાસ કરીને વલસાડ લાગુના વિસ્તારથી લઈને સુરત,
ભરૂચ લાગુના વિસ્તાર, રાજપીપળા લાગુના વિસ્તારમાં તો અતિ ભયંકર મેઘગર્જના શરૂ થશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપી દેવામાં આવી છે ચેતવણી. હવે મિત્રો આપણે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી મોસમ હવામાન વિભાગ જે અમદાવાદ કેન્દ્ર તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ. તો મિત્રો હવે આપણે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો જેમાં માત્ર કચ્છ લાગુનો વિસ્તાર જે પોપટી કલરનો દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં માત્ર છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી. બાકીનો જે આ લીલા કલરનો ભાગ છે જેમાં દ્વારકાથી લઈને ભાવનગરથી લઈને બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા, પંચમહાલ લાગુના વિસ્તાર, મધ્ય ગુજરાતના ભાગોમાં હવે પછી અમુક સ્થળોએ તો ગાજવીજ વીજળીના ચમકારા સાથે મેઘગર્જના શરૂ થતી હોય આકાશ પાતાળ એક થશે તેવી આગાહી સામે આવી. હજુ પણ મિત્રો 28 તારીખનો નકશો જોઈ શકો છો, 29 મેનો નકશો જોઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં લાગી ગયું છે એલર્ટ અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને આવી ગયું છે સૌથી મોટું અપડેટ. ગરમી અને બફારાનું ગુજરાતમાં પ્રમાણ વધ્યું જેના કારણે ભેજના પ્રમાણ ઘટવાના કારણે ગુજરાતમાં જામશે વરસાદી માહોલ અને રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના ઘણા બધા ભાગો થશે સાફ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 30 તારીખના રોજ સારી એવી આગાહી સામે આવી. અનુકૂળ વાતાવરણ રહેશે, ઉનાળુ ગરમી તાપમાનમાં થશે ભારે વધારો અને ચોમાસાનું આગમન આ વર્ષે વર્ષ 2025માં 8 દિવસ વહેલા શરૂ થાય એટલે કે 8 જૂન 2025ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરશે. તો મિત્રો હાલ તમે 30 તારીખનો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગરથી લઈને જૂનાગઢ એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં અતિ ભયંકર મેઘગર્જના શરૂ થાય આકાશ પાતાળ એક થતા જોવા મળવાના છે જેમાં દાહોદથી લઈને પંચમહાલથી લઈને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં આજે તો અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી નાખી છે અતિ ભયંકર આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ જેમના કારણે પવનની ઝડપમાં પણ થયો વધારો. 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે ભારેથી અતિ ભારે પવન. આ સાથે મિત્રો 28 અને 29 તારીખનો નકશો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જેમાં ગુજરાતના જે સરહદી ભાગો છે જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. વહેલી સવારથી જ વાદળોના ઘેરાવા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં તબાહી મચાવશે. વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના પણ શરૂ થતી હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે કઈ રીતની અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. વાવાઝોડું ખરેખર શું ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોને ત્રાટકશે? હાલ મિત્રો તમે જોઈ શકો છો ખરેખર સખતી નામનું વાવાઝોડું મુંબઈમાં તો તબાહી મચાવી ચૂક્યું છે પરંતુ જેમ જેમ સમય પસાર થતો જશે જેમાં 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છૂટી થઈ જશે એટલે કે મિત્રો હાલ એમનો જે આકાર હતો જે એમની કક્ષા હતી એમાંથી એ પોતાની અસ્થિરતા ગુમાવી દેશે પરંતુ એ વાદળોના ઝુંડ જે વરસાદી સિસ્ટમના હતા એ ઉત્તર દિશા તરફ આગળ વધશે જેના કારણે માછીમારોને પણ આગામી હજુ 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી કહેવામાં આવ્યું છે કે માછીમારોને માછીમારી ન કરવી કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં હવે પછીની કલાકો રહેશે ભારે જેમાં આગામી 1 થી 2 કલાકની અંદર 2 થી 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે કરી નાખી છે ભારેથી અતિ ભારે આગાહી. આ સાથે મિત્રો જેમ જેમ સમય પસાર થતો જશે તેમ ગુજરાતનું વાતાવરણ ફરી ખુલ્લું જોવા મળશે. ગરમી અને ભેજનું પ્રમાણ વધશે અને
બફારાનું પ્રમાણમાં થશે વધારો. જ્યારે નૈઋત્યના ચોમાસાનું આગમન થશે અને ગુજરાતમાં જ્યારે રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન આવનારી 1 જૂનથી લઈને 5મી જૂન વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર જોવા મળશે વરસાદી માહોલ, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં તો અતિ ભયંકર મિની વાવાઝોડું મચાવશે તબાહી એવી પણ ખાસ મિત્રો આગાહી હવામાન વિભાગે